હેલો એવરીવન, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. હું ભૂમિક વગાસિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ 13 જાન્યુઆરી 2019ના ડેલી કરંટ અફેરના ક્વેશ્ચનની. તો પૂરો વિડીયો ધ્યાનથી જુઓ. અને આજે આ વિડીયો થોડોક અલગ રીતે રેકોર્ડ કરવામાં આવેલો છે. આપણી સિસ્ટમ જે ઓરિજિનલી વાપરતા હતા તે અત્યારે અવેલેબલ છે નહીં, એટલે મોબાઈલની અંદરથી રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરેલ છે. તો બેકગ્રાઉન્ડમાં ક્યાંક થોડોક નોઈસ આવશે, તો થોડુંક કોઓપરેટ કરજો. આખો વિડીયો ધ્યાનથી જુઓ અને વચ્ચે જે પ્રશ્ન પૂછવામાં આવે તે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવો. જોઈએ પહેલો પ્રશ્ન. આપણે ગઈકાલના વિડીયોમાં એક બંધારણનો ક્વેશ્ચન મૂકેલો હતો. પ્રશ્ન એવો હતો કે રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક અને પદમુક્ત કરવાની સત્તા અનુક્રમે કોને પ્રાપ્ત થયેલી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી. આ જે રાજ્ય જાહેર સેવા છે આયોગ, સ્ટેટ પીએસસી, તો તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક એ રાજ્યપાલ દ્વારા થાય છે અને માત્ર રાષ્ટ્રપતિ જ તેને પદમુક્ત કરી શકે છે. એટલે ઓપ્શન બી એ સાચો જવાબ છે. પહેલો પ્રશ્ન જોઈએ કરંટ અફેરનો. હવાઈ સેવામાં સુરક્ષા અને સુવિધા બાબતે રેટિંગ આપતી કંપનીએ હાલમાં રિપોર્ટ બહાર પાડેલો છે. તે કંપનીનું નામ શું છે? તો હવાઈ સેવામાં, એરલાઇન્સ સેવામાં પેસેન્જરોને જે સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે અને તેની સુરક્ષાને કેટલું ધ્યાન રાખવામાં આવે છે, તો એ બાબતે રેટિંગ આપતી કંપની છે જેનું નામ છે airlinesrating.com. ઓપ્શન સી એ સાચો જવાબ છે. હવે આ airlinesrating.com છે, પોતાની ગ્રેડિંગ સિસ્ટમ 7 માર્કની છે. બધી કંપનીઓને રેટ કરીને કઈ પ્રકારની સુવિધા આપવામાં આવે છે તો તેના માર્ક તે 7માંથી આપે છે. અને સૌ પ્રથમ રેન્ક પ્રાપ્ત કરેલો છે સુવિધાની બાબતે. પેસેન્જરોને અપાતી સુવિધાની બાબતે સૌ પ્રથમ રેન્ક 7માંથી 7 માર્ક પ્રાપ્ત કર્યા છે જેટ એરવેઝે. અને સુવિધા એટલે પ્રોડક્ટની કેટેગરી. અને સુરક્ષા બાબતે 3 એરલાઇન્સ બીજી છે તે પ્રથમ ક્રમે રહેલી હતી. આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, આપણા માટે નામ ઇમ્પોર્ટન્ટ છે. airlinesrating.com જેણે સુરક્ષા અને સુવિધા બાબતે આ પ્રકારે જે એરલાઇન્સ કંપનીઓ છે તો એની ઉપર રિપોર્ટ બહાર પાડેલો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કર્નલ રણવીર જામવાલ, જેણે 7 ખંડના તમામ ઊંચા પર્વત આરોહણ કરનાર ભારતીય સેનાના પ્રથમ વ્યક્તિ તરીકે નામ નોંધાવ્યું છે, તેણે છેલ્લો કયા પર્વત ઉપર ચઢાણ કર્યું હતું? તો કર્નલ રણવીર જામવાલ જે ઇન્ડિયન મિલિટરીના એક સિપાહી છે, તો તેણે છેલ્લે હાલમાં જ 4 તારીખે લગભગ તેને આરોહણ પૂરું કરેલું હતું. માઉન્ટ વિલ્સન નામનો પર્વત છે. ઓપ્શન સીમાં જે લખેલું છે માઉન્ટ વિલ્સન, છેલ્લે તેણે આ પર્વત ઉપર આરોહણ કરીને એક રેકોર્ડ સ્થાપિત કર્યો હતો કે ભારતીય સેનાનો એવો પ્રથમ વ્યક્તિ કે જેણે 7 ખંડના તમામ ઊંચા પર્વત છે તેની ઉપર આરોહણ કરી લીધું છે. માઉન્ટ વિલ્સન ક્યાં આગળ આવેલો છે, કયા ખંડમાં આવેલો છે? તો કે એન્ટાર્કટિકામાં આવેલો છે. હવે આપણે 7 ખંડના સૌથી ઊંચા પર્વત છે તેના નામ આપણે અહીંયા આગળ આ સ્લાઇડ છે, આ જે પિક્ચરમાં દેખાડેલા છે તે છે કર્નલ રણવીર જામવાલ. 7 ખંડના સૌથી ઊંચા પર્વતના નામ આપણે આ સ્લાઇડની અંદર લખી લીધેલા છે. આ બધા તમે વાંચી શકો છો. માઉન્ટ એવરેસ્ટ એશિયામાં આવેલું છે, માઉન્ટ કિલીમાંજારો આફ્રિકામાં, માઉન્ટ વિલ્સન એન્ટાર્કટિકામાં, માઉન્ટ દેનાલી ઉત્તર અમેરિકામાં, માઉન્ટ કાર્સ્ટેનિસ પિરામિડ છે તે ઓસ્ટ્રેલિયામાં આવેલો છે, માઉન્ટ એલ્બ્રુસ યુરોપમાં અને માઉન્ટ એકોનકાગ્વા એ દક્ષિણ અમેરિકામાં આવેલો છે. અને આ 7 ખંડના તમામ ઊંચા પર્વત ઉપર ચઢાણ કરીને રેકોર્ડ સ્થાપ્યો છે કર્નલ રણવીર જામવાલે. અને છેલ્લે માઉન્ટ વિલ્સન ઉપર તેણે ચઢાણ કર્યું હતું. 1 જાન્યુઆરીએ શરૂ કર્યું હતું અને 4 જાન્યુઆરીએ આ કમ્પ્લીટ કરી નાખ્યું હતું. હવે આ 7 ખંડના તમામ ઊંચા પર્વતના નામ અહીંયા આગળ લખેલા છે. તેમાંથી 7 ખંડમાંથી જો સૌથી એવો કોઈ જીકેનો પ્રશ્ન પૂછાય કે વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો છે, તો એનો જવાબ આવશે માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ એ સૌથી ઊંચો પર્વત છે. અને કર્નલ રણવીર જામવાલ છે તેણે માઉન્ટ એવરેસ્ટ 3 વખત સર કરેલો છે. આટલી માહિતી આપણા માટે ઇનફ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. રેણુકાજી મલ્ટીપર્પઝ ડેમ પ્રોજેક્ટ પર કેટલા રાજ્યોના સીએમએ હસ્તાક્ષર કર્યા છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 6 રાજ્યોના સીએમ હતા. તેણે હાલમાં મળીને એક મિટિંગમાં મળીને એમાં આપણા જે રોડ મિનિસ્ટ્રીના જે મંત્રી છે નીતિનભાઈ ગડકરી, તો તેની હાજરીમાં આ 6 સીએમએ રેણુકાજી મલ્ટીપર્પઝ ડેમ પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કરેલા છે. હવે 6 રાજ્યોના નામ અહીંયા આગળ આપણે લખેલા છે જેણે રેણુકાજી મલ્ટીપર્પઝ ડેમ પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કરેલા છે. હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ. આ 6 રાજ્યોના સીએમએ એક હસ્તાક્ષર ઉપર સાઇન કર્યા હતા. આ રેણુકાજી મલ્ટીપર્પઝ ડેમ પ્રોજેક્ટ છે શું? હકીકતમાં આ પ્રોજેક્ટ છે તેને લગભગ 2008ની સાલમાં એવું કલ્પના કરવામાં આવી હતી કે આ પ્રકારે આપણો ડેમ બનાવવો જોઈએ. અને આ ડેમ છે મુખ્યત્વે એ દિલ્હીને પ્રતિ દિવસ 275 મિલિયન ગેલન પાણી પૂરું પાડવા માટે
અને હિમાચલ પ્રદેશમાં 40 જેટલું મેગાવોટ છે, 40 મેગાવોટની વીજળી છે તે ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવેલો છે. હવે આખા પ્રોજેક્ટની આપણે વાત કરીએ. આ છે રેણુકાજી મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ. હવે રેણુકાજી મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ ઉપરાંત બીજા 3 એવા પ્રોજેક્ટ છે. અહીંયા આગળ આપણે લખી લીધેલા છે: લખવર પ્રોજેક્ટ, કિસ્સાઉ પ્રોજેક્ટ અને રેણુકાજી પ્રોજેક્ટ. લખવર પ્રોજેક્ટ 2018માં લગભગ ડિસેમ્બર મહિનામાં સાઇન કરવામાં આવેલો હતો અને તે યમુના નદી ઉપર બંધાશે. અને આ બીજા બે પ્રોજેક્ટ છે, કિસ્સાઉ પ્રોજેક્ટ, હાલમાં એનું કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવેલો નથી, અને રેણુકાજી પ્રોજેક્ટ તે યમુનાની પેટા નદી છે, ટંસ અને ગીરી, આ બંને યમુનાની પેટા નદી છે. અને કયા રાજ્યમાં આ બંને ઉપર ડેમ બંધાશે? તો કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં. અને ગીરી નદી છે રેણુકાજી પ્રોજેક્ટની, તો એમાં હિમાચલ પ્રદેશ ઉપર ડેમ બાંધવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા રાજ્યની સરકારે મફત LED લેમ્પ વિતરણ કરવાની યોજના રાજ્યની અંદર શરૂ કરી છે? તો આ રાજ્યની સરકારનું નામ છે ઓડિશા. હાલમાં જ ઓડિશા રાજ્યની સરકારે LED લેમ્પ છે, 9 વોટના LED લેમ્પ છે, પ્રતિ પરિવાર પ્રતિ ઘર 1 લેમ્પ ફ્રીમાં આપવાની વાત કરી છે. હવે જે વ્યક્તિ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અથવા તો સ્ટેટ ફૂડ સિક્યુરિટી સ્કીમ અંતર્ગત આવતો હોય તેને આ યોજનાનો લાભ મળશે અને તેની ઘરદીઠ 9 વોટનો બલ્બ આપવામાં આવશે. આ શું કામ એને યોજના શરૂ કરવામાં આવી છે? હકીકતમાં તો આની પાછળ ચૂંટણીનું રીઝન છે, પરંતુ સરકારે એવું કીધું છે કે ભાઈ ઘરો છે, હવે એમાં વીજળી બિલ આવે તો ઘરનું બજેટ ખોરવાઈ જાય, તો આ ખોરવાય નહીં, વીજળી બિલ ઓછું આવે તો તેના માટે LED લેમ્પ છે પ્રતિ પરિવારને આપવો જોઈએ, જેથી કરીને વીજળી બિલનું ભારણ છે તે ઘરના બજેટ ઉપર પડે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કયા રાજ્યની સરકારે વૃદ્ધોને અપાતા પેન્શનની રકમ બમણી કરી નાખી છે? તો આંધ્રપ્રદેશ રાજ્યની સરકાર છે. ઓપ્શન ડીમાં આપેલો જવાબ છે તે સાચો જવાબ છે. આંધ્રપ્રદેશમાં વૃદ્ધો હોય, પછી વિધવાઓ હોય અને બીજા અન્ય છે જેને પેન્શન આપવામાં આવતું હતું, ખોડખાપણવાળા કોઈ વ્યક્તિ, તો પ્રતિ મહિના 1000 રૂપિયા પેન્શન આપવામાં આવતું હતું, જેને ડબલ કરીને 2000 રૂપિયા કરી નાખી છે આંધ્રપ્રદેશની સરકારે. અને આ જે નવી યોજના છે, ડબલ રકમ હવે લાભાર્થીઓને 1 જાન્યુઆરીથી લાગુ પડશે, એટલે કે આ મહિનાથી. અને જે વ્યક્તિને આ મહિનાનું પેન્શન મળી ગયેલું છે તો ફેબ્રુઆરીમાં તેને જાન્યુઆરીનું જે વધારાનું 1000 રૂપિયાનું દેવાનું થાય છે તે ફેબ્રુઆરી મહિનામાં મળી જશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં શરૂ થયેલ કરુણા અભિયાન 2019 કઈ બાબત સાથે સંબંધ ધરાવે છે? તો ગુજરાતમાં જે શરૂ કરવામાં આવેલું છે કરુણા અભિયાન 2019, 10 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું છે અને 20 જાન્યુઆરી સુધી આ અભિયાન છે તે શરૂ રહેશે. તે પક્ષીઓના રક્ષણ બાબતે છે. અત્યારે ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, તો ઘાતકી દોરાથી ઘવાઈ જાય દોરાથી, તો તેને યોગ્ય સારવાર પૂરી પાડવા માટે કરુણા અભિયાન 2019 છે તે શરૂ કરવામાં આવ્યું છે. અને આના અંતર્ગત એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક પબ્લિકને કોઈ આવું પક્ષી દેખાય ઘવાયેલું તો તે 1962 નંબર ઉપર ટોલ ફ્રી નંબર છે, ફોન કરીને તત્કાલીન તેની પરિસ્થિતિ જણાવી શકશે, જેથી કરીને યોગ્ય કોઈ ડૉક્ટરની ટીમ આવે અને આ પક્ષીને છે તે યોગ્ય સારવાર આપીને તેનું જીવન બચાવી શકે. અને બીજું કે ભાઈ આના અંતર્ગત કરુણા અભિયાન 2019 છે તે અંતર્ગત કરુણા એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવશે. હાલ શરૂ કરવામાં આવી નથી, પરંતુ શરૂ કરવામાં આવશે એવી વાત સરકારે કરેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ 2018માં કયા એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં થયેલા વધારા બાબતે પ્રથમ ક્રમે છે? તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે માહિતી આપી હતી તેમાં 2018માં એવું એરપોર્ટ કે જેમાં સૌથી વધુ પેસેન્જરો વધ્યા હતા, પેસેન્જરોની સંખ્યામાં વધારો થયો હતો આખા સાલ દરમિયાન, તે છે અમૃતસરનું એરપોર્ટ. પ્રથમ ક્રમે અમૃતસરનું એરપોર્ટ છે. આખો રિપોર્ટ બહાર પાડેલો હતો, જેમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે અમૃતસર એરપોર્ટે, બીજો નંબર બગડોગરા એરપોર્ટ, બગડોગરા આ બીજા ક્રમે રહેલું હતું, અને ત્રીજા ક્રમે રહેલું હતું પટના એરપોર્ટ. હવે આ ટોપ 10 જે છે નંબર આપવામાં આવેલા હતા એરપોર્ટોને, તો તેમાંથી આપણું અમદાવાદ શહેરનું એરપોર્ટ છે તેણે પણ 9મો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે અમદાવાદ શહેરના એરપોર્ટે. અને 10મા ક્રમે રહેલું હતું ગુવાહાટીનું એરપોર્ટ. અમદાવાદ શહેરના એરપોર્ટની વાત કરીએ તો 2018 દરમિયાન તેમાં 23.9% જેટલા પેસેન્જર છે તે વધ્યા હતા. તો આટલી માહિતી આપણા માટે ઇનફ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા બાબતે નીચેનામાંથી કયો દરજ્જો આપવામાં આવ્યો છે? તો હાલમાં જ 5 જાન્યુઆરીની આસપાસ અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર તરફથી ODF પ્લસનો દરજ્જો મળ્યો હતો, એટલે ઓપ્શન બી એ સાચો જવાબ છે.
હવે ODF પ્લસનો દરજ્જો મળ્યો એનો મતલબ શું થાય કે ભાઈ શહેર પાસે એવા સ્વચ્છ અને વપરાશમાં લઈ શકાય તેવા પર્યાપ્ત ટોયલેટ છે, એનો મતલબ એ થાય ODF પ્લસ, ઓપન ડિફેક્શન ફ્રી પ્લસ. હવે જે અહીંયા આગળ ODF લખેલું છે, અમદાવાદ શહેરને ODFનો દરજ્જો 2015ની સાલમાં આપવામાં આવેલો હતો અને હાલમાં જ AMCના મુખ્ય જે અધિકારી છે તેણે શું કીધું કે ભાઈ ODF પ્લસનો દરજ્જો મળી ગયો છે, તો હવે કેન્દ્ર સરકારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે ODF પ્લસ પ્લસ માટે પણ એપ્લિકેશન કરશે. આ જે ODFનો દરજ્જો છે, ઓપન ડિફેક્શન ફ્રી એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત શહેર, તો એનો દરજ્જો છે તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપવામાં આવે છે. આ સ્વચ્છ ભારત મિશન છે તેને 2014માં શરૂ કરવામાં આવેલું હતું. રાજઘાટ, ગાંધીજીની જે સમાધિ આવેલી છે, 2 ઓક્ટોબર 2014 રાજઘાટ ઉપરથી આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તેણે આ મિશન શરૂ કરેલું હતું અને આનો ટાર્ગેટ એ છે કે ભાઈ આવનારી ગાંધી જયંતિ 2019માં જે ગાંધી જયંતિ આવે છે, 150મી ગાંધી જયંતિ છે, ત્યારે ભારતને સંપૂર્ણ રીતે ODF બનાવી દેવું એ આનો મુખ્ય ધ્યેય છે. તો અહીંયા આગળ જેટલા પણ આપણા ડેઇલીના કરંટ અફેરના પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. કાલના વિડીયોમાં એક પ્રશ્ન પૂછેલો હતો કરંટ અફેરનો, FE બેસ્ટ બેંક લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? તો આ FE બેસ્ટ બેંક લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે તે પ્રાપ્ત થયો છે SBIના ભૂતપૂર્વ ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યને. હવે FE બેસ્ટ બેંક એવોર્ડમાં બેસ્ટ બેન્કરનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો રમેશ સોપતીને અને અરુંધતી ભટ્ટાચાર્યને આ એવોર્ડ કોના દ્વારા પ્રદાન કરવામાં આવેલો છે? તો કે નારાયણ વઘુલ દ્વારા. ICICI બેંકના તે CEO છે તેના દ્વારા અરુંધતી ભટ્ટાચાર્યને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હવે આજના વિડીયો માટે એક ક્વેશ્ચન રહેશે, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં વધુમાં વધુ કેટલા ટકા વ્યાજ આપવામાં આવે છે? કાલના વિડીયોમાં આ પ્રશ્ન આપણે ઇન્ક્લુડ કરેલો હતો. હવે આમાં તમારે લોઅર લિમિટ પણ જણાવવાની રહેશે. આ પ્રશ્નમાં એવું પૂછેલું છે કે વધુમાં વધુ કેટલા ટકા આપવામાં આવે છે, પરંતુ ઓછામાં ઓછું કેટલા ટકા આપવામાં આવે છે તે પણ કમેન્ટ બોક્સની અંદર લખો. અને ગોલ્ડને જમા કરાવવા માટે એક લોઅર લિમિટ પણ છે કે ભાઈ આટલા ગ્રામ ગોલ્ડ હોય તો તેને તમે જમા કરાવી શકશો. હવે લોઅર લિમિટ લખો અને અપર લિમિટ પણ લખો કે ભાઈ કેટલા ગ્રામ છે તે આ મોનેટાઇઝેશન સ્કીમમાં જમા કરાવી શકાય છે. એ બધું તમે કમેન્ટ બોક્સની અંદર લખો. તો અહીંયા આગળ આપણો જે કરંટ અફેરનો આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ બોક્સમાં તમને મનગમતી એક કોમેન્ટ જરૂરથી લખો. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.